ગોંડલ તાલુકાનો રીબડાનો ચકચારી કેસ, જેમાં રીબડા ગામના યુવાન અમિત ખૂટ દ્વારા જે જીવન ટૂંકાવવાનો મામલો સામે આવ્યો હતો અને જે સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાનું પણ નામ ખોલ્યું હતું. હાલ બંને પિતા પુત્ર ફરાર છે ને ગોંડલની કોર્ટમાં રાજદીપસિંહ જાડેજા દ્વારા આગોતરી જામીન માટે અરજી કરવામાં આવી હતી, જે ગોંડલ કોર્ટે ફગાવી હોવાની વિગતો સામે આવી છે ને હાલ તેમની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક સમય પહેલા ગોંડલના રીબડા ગામનો ચકચારી બનાવ, જેમાં અમિત ખૂટ નામના યુવક ને રાજકોટની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ત્યારબાદ એ સગીરા દ્વારા અમિત ખૂટ સામે ગંભીર આરોપો દુષ્કર્મના લગાવવામાં આવ્યા હતા અને આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અમિત ખૂટે આ ઘટનાના પગલે પોતાની વાડીએ ગળે ફાંસો કરી જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનામાં એક સુસાઇડ નોટ પણ અમિત ખૂટના ખિસ્સામાંથી મળી આવી હતી, જેમાં એ આરોપ કરનાર યુવતી સાથે જ અન્ય એક યુવતી તેમજ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવ્યું હતું. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચારેય સામે પોલીસે ગુનો નોંધ્યો હતો ને આ ઘટના બની જ્યારથી ગુનો નોંધાયો ત્યારથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને લુકઆઉટ નોટિસ પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે જારી કરવામાં આવી છે અને તે વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં રાજદીપસિંહ જાડેજા દ્વારા અમિત ખૂટ કેસના પ્રકરણમાં જે આગોતરા જામીનની અરજી ગોંડલ કોર્ટે ફગાવી હોવાની વિગતો સામે આવી છે, જેના કારણે હવે રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે. હાલ અત્યાર સુધી પિતા પુત્ર એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા પોલીસના હાથે લાગ્યા નથી. પોલીસ તેમને પકડવા માટે અલગ અલગ રીતે કામગીરી પણ કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં બંને લોકો દેશથી બહાર હોવાની પણ વિગતો સામે આવી રહી છે અને અમિત ખૂટ કેસ પ્રકરણમાં આ જે ખૂટતી કડીઓ છે તે મેળવવા માટે પોલીસ દ્વારા અન્ય એક આરોપી જે જૂનાગઢનો હોવાની વિગત સામે આવી છે તેને પણ પકડવા માટે તપાસ ચક્ર ગતિમાન કરવામાં આવી રહ્યા છે ને આ ઘટનામાં હાલ તો રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ